નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાંથી થોડુંક આગળ વધવાનું છે, કારણ કે આપણે જ્યારે પોલર અને નોન પોલર વિશે વાત કરતા હોઈએ છીએ, ધ્રુવીય અને અધ્રુવીયતા વિશે, ત્યાં આપણે વાત કરી હતી કે એમની અંદર ડાયપોલ મોમેન્ટ એટલે કે દ્વિધ્રુવ ચાક માત્રા જેમની 0 હશે એ કેવો થઈ જશે? અધ્રુવીય. અને જેમની 0 નહીં હોય એ કેવો થઈ જશે? ધ્રુવીય. પણ એમની અંદર ઘણી બધી વખત ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે NH3 અને NF3માં સૌથી વધારે પોલર કોણ હશે? અથવા આમાં તમે કહી શકો કે આમ તો કમ્પેરિઝન કરવાનું જ વધારે પ્રમાણમાં પૂછવામાં આવે છે, તો એ આપણે ધ્યાનમાં રાખવું પડે. બરાબર છે. તો સૌ પ્રથમ તો આપણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર દ્વારા અથવા ડાયરેક્ટલી તમે ડાયાગ્રામ દોરી દો તો નાઇટ્રોજન પાસે બંનેમાં નાઇટ્રોજન કોમન છે. બરાબર છે. તો નાઇટ્રોજન કોમન હોવાથી 7 ઇલેક્ટ્રોન હોય છે નાઇટ્રોજન પાસે. એમની બાહ્ય કક્ષાની અંદર કેટલા હોય છે? 5. તો 5 ઇલેક્ટ્રોનને જો આપણે બતાવી દઈએ તો એક, આ બીજો, આ ત્રીજો અને ઉપર 2. આપણે જાણીએ છીએ હવે અબંધકારક ઇલેક્ટ્રોન કોને કહેવામાં આવે છે અને બંધકારક કોને કહેવામાં આવે છે. એ જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એમના ઉપરથી આપણો નેક્સ્ટ ટોપિક જે છે VSEPR સિદ્ધાંત, એ અબંધકારક ઉપર ખાસ ફોકસ કરવામાં આવે છે, તો એ પણ અહીંયા ધ્યાન આપવું. તો 2 વખત છે તો આપણે નાઇટ્રોજનને અહીંયા પણ બતાવી દઉં. બરાબર છે. આ રીતે 5 ઇલેક્ટ્રોન બંનેની અંદર છે. અહીંયા કોણ જોડેલું છે નાઇટ્રોજન સાથે? કારણ કે નાઇટ્રોજનને અષ્ટકની પ્રાપ્તિ તો કરવાની જ છે. તો હાઇડ્રોજન પોતાનો 1 ઇલેક્ટ્રોન આપીને એક વખત બંધ બનાવશે, બીજો હાઇડ્રોજન બીજો ઇલેક્ટ્રોન આપીને બીજી વખત, એ જ રીતે ત્રીજો હાઇડ્રોજન ત્રીજી વખત. થઈ ગયું NH3નું સ્ટ્રક્ચર. અને ઉપરના જે લોન પેર છે, આપણે વાત કરી હતી કે લોન પેર હશે મતલબ એ પોલર તો હોવાનો જ છે. બરાબર છે. એ જ રીતે અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ કોણ આવે છે? ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન આપીને બંધ બનાવશે, બીજો ફ્લોરિન બીજો બંધ બનાવશે અને ત્રીજો ફ્લોરિન ત્રીજો. 3 ફ્લોરિન કેમ આવ્યા એ હવે તમે જાણો જ છો, કારણ કે નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, પણ ફ્લોરિન એક જ ઇલેક્ટ્રોન આપી શકે છે, તો આપણે કેટલા? 3 ફ્લોરિન લઈ લીધા. સેમ એ જ રીતે અહીંયા હાઇડ્રોજનની અંદર છે. હવે અહીંયા આપણે ડાયપોલ મોમેન્ટ ગણવા જઈએ તો આપણે તીરની નિશાની બતાવીએ છીએ. તો આપણે વાત કરી હતી ઓછાથી વધારે તરફ, તો હાઇડ્રોજનથી કોના તરફ આકર્ષિત થતા હશે? નાઇટ્રોજન તરફ. હાઇડ્રોજનથી નાઇટ્રોજન તરફ, હાઇડ્રોજનથી નાઇટ્રોજન તરફ. અને નાઇટ્રોજન ઉપરથી ઉપરની બાજુ લોન પેર એમની તરફ ઇલેક્ટ્રોનને આકર્ષિત કરે છે. બરાબર છે. મતલબ આપણે અત્યારે બધાની વેલ્યુ કેલ્ક્યુલેશન નથી કરવા જઈએ, પણ જોવા જઈએ તો બધા કોને તરફ આકર્ષિત થાય છે? નાઇટ્રોજન તરફ. અને નાઇટ્રોજનથી ઉપર, મતલબ ડાયપોલ મોમેન્ટ ટોટલ એક જ દિશામાં છે. બરાબર. જો સામસામેની બાજુએથી હોત તો આપણે કેન્સલ કરી દેત, મતલબ આમને 1 ગણો, આમને 1 ગણો, આમને 1 ગણો. સામસામેની બાજુએથી તો 1 ને -1 એટલે કેટલા થઈ જાય? 0. હવે ફ્લોરિનની તરફ જો આપણે ગણવા જઈએ તો નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની આકર્ષવાની ક્ષમતા કેવી છે? વધારે છે. બરાબર ને? મતલબ વિદ્યુત ઋણતા એમની વધારે છે. તો ઓછું કોણ થઈ જાય છે? નાઇટ્રોજન. તો ઓછાથી વધારે, મતલબ અહીંયાથી ફ્લોરિન ઇલેક્ટ્રોન ખેંચે, અહીંયાથી પણ ફ્લોરિન ઇલેક્ટ્રોન, અહીંયા પણ ફ્લોરિન. મતલબ નાઇટ્રોજન તરફથી જે વિદ્યુત ઋણતા છે અથવા ડાયપોલ મોમેન્ટ છે એ 3 દિશાની અંદર વિભાજિત થઈ જાય છે. મતલબ અહીંયા એક જ દિશાની અંદર છે. તો નાઇટ્રોજન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન છે એટલા માટે એમની પાસે જ ઇલેક્ટ્રોન જાય છે, અને અહીંયાથી ક્યાં જાય? ઉપરની બાજુએ. બરાબર છે. તો ફ્લોરિનની અંદર વિભાજન થઈ જાય છે NF3ની અંદર, જ્યારે NH3ની અંદર કોઈ એક જ દિશાની અંદર ડાયપોલ મોમેન્ટ વિદ્યુત દ્વિધ્રુવ ચાકમાત્રા બતાવે છે. બરાબર ને? એટલા માટે અહીંયા પૂછવામાં આવે કે સૌથી વધારે દ્વિધ્રુવ ચાકમાત્રા કોની છે? તો કોની આવી જશે? NH3ની, મતલબ એ સૌથી પોલરમાં વધારે થશે. એમની આપણે ગણતરીમાં લઈએ છીએ તો NH3ની ડી બાય યુનિટમાં અંદર, બરાબર ને, આપણે કુલમ મીટરની અંદર પણ લઈએ છીએ. ડી બાય યુનિટની અંદર એમની વેલ્યુ છે NH3ની 1.47 અને NF3ની છે 0.23. તો તમે સમજી શકો છો કે કોની વધારે છે. બરાબર છે. કારણ કે ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયું છે, એટલે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. હવે આ જ રીતે તમને પૂછવામાં, આપણે એમના સૂત્રની પણ વાત કરી હતી કે સૂત્ર શું છે એમનું? Q × D. D ફોર ડિસ્ટન્સ છે. તમને પૂછવામાં આવે, ચલો ભાઈ બતાવો, HF, HCl, HBr અને HI સૌથી વધારે પોલર કોણ હશે? તો જો કે આ બધા પોલર જ છે, પણ સૌથી વધારે કોણ હશે એમની આપણે વાત કરીએ. કેમ પોલર છે બધા? કારણ કે H અને F થી કોના તરફ આકર્ષિત થતું હશે? HF તરફ તીર લાગશે, હાઇડ્રોજનથી ક્લોરિન તરફ તીર લાગશે, હાઇડ્રોજનથી બ્રોમિન તરફ તીર લાગશે અને હાઇડ્રોજનથી આયોડિન તરફ તીર લાગશે. મતલબ એક જ દિશામાં છે.
સામસામેની દિશામાં વિરુદ્ધ દિશામાં હોત તો આપણે કેન્સલ કરી દે તો કેવું થઈ જાય? નોન પોલર. જો વેલ્યુ 0 થઈ જાય, મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0. તો અહીંયા તો આપણે જોવા જઈએ તો બંને વિદ્યુતીય ચાક માત્રા જે છે, દ્વિધ્રુવીય ચાક માત્રા, એ ચાર્જના પ્રમાણમાં પણ છે, દ્વિધ્રુવીય ચાક માત્રા ડિસ્ટન્સના પ્રમાણમાં પણ છે. આપણે જાણીએ છીએ ફ્લોરિન કરતાં ક્લોરિનનું કદ મોટું હોય છે, ક્લોરિન કરતાં બ્રોમિનનું મોટું હોય છે, બ્રોમિન કરતાં આયોડિનનું મોટું હોય છે. એટલે ડિસ્ટન્સ જોવા જઈએ તો ક્રમ આવવો જોઈએ આયોડિન સૌથી વધારે. પણ ચાર્જ જોવા જઈએ, ક્યુની બાબતમાં જોવા જઈએ તો ફ્લોરિનનો ચાર્જ સૌથી વધારે છે. મતલબ એ વિદ્યુતઋણતા કેવી છે એમની? સૌથી વધારે. તો અહીંયા કન્ફ્યુઝન છે. તો કોની સાપેક્ષે ગણતરી કરશું? ડિસ્ટન્સ સાપેક્ષે ગણતરી કરવા જઈએ તો કદ મોટું એટલે કે બંધ લંબાઈ વધી જશે, તો HI આવવો જોઈએ પ્રથમ. ચાર્જની સાપેક્ષે ગણવા જઈશું તો કોણ આવવો જોઈએ? HF. તો હંમેશા યાદ રાખવું કોની સાપેક્ષે ગણવાનું રહેશે જ્યારે આવું કન્ફ્યુઝન હોય છે, મતલબ ડિસ્ટન્સના પ્રમાણ અલગ અલગ હોય છે, તો આપણે ચાર્જની સાપેક્ષે એમની ગણતરી કરવાની થશે. તો સૌથી વધારે HF, એના પછી HCl અને એના પછી HBr અને એના પછી HI આવશે. બરાબર છે. તો ઘણી બધી બાબત જે બુકમાં નથી આપેલી એ પણ ધ્યાનમાં લેવા જેવી છે. કોષ્ટક પણ આપેલું છે બુકની અંદર, એટલે હું અહીંયા લખાવતો નથી કારણ કે એ તમે જાણો જ છો, તો એ પણ ત્યાં જોઈ લેવું. બરાબર છે. હવે આગળ વાત કરવામાં આવે તો એમની અંદર જ્યારે બેન્ઝીન જેવા સ્ટ્રક્ચર આપવામાં આવે છે ત્યારે ઘણી બધી વસ્તુ પૂછવામાં આવે છે. તો એ વસ્તુ યાદ રાખવાનું કે મ્યુ જે ચાક માત્રા કોના સમપ્રમાણમાં હોય છે? તો જ્યારે પણ થીટા બનતો હોય છે, કોણ બનતો હોય છે, બરાબર ને, ત્યારની વાત કરવામાં આવે છે. તો એમની અંદર બરાબર છે, તો જ્યારે પણ થીટા વધતો હશે ત્યારે હંમેશા એમની ચાક માત્રામાં મૂલ્યમાં શું થશે? ઘટાડો. મતલબ કઈ રીતે? જેમ કે તમને બેન્ઝીન ઉપર Cl આપી દીધું છે, આ બેન્ઝીન છે ઉપર Cl, તો બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન કોણ ખેંચે? Cl. મતલબ આ કેવો થઈ ગયો? પોલર, મતલબ કે ધ્રુવીય. બરાબર ને, ધ્રુવીય. પણ પછી તમને આવા સ્ટ્રક્ચર આપી દીધા હોય, જો કે આ થોડું એવું સમજમાં નહીં આવે, Cl બરાબર છે. વાતને સમજજો કે ડાયપોલ મોમેન્ટ છે કોના સમપ્રમાણમાં હોય છે? 1 ચલે છે ડાયરેક્ટ કરતું 1 થીટા. થીટા મતલબ કે આ ખૂણો, બરાબર ને. જો એક ઉપરની તરફ જાય છે, અહીંયા એક ક્રોસમાં જાય છે. એ જ રીતે અહીંયા એક ઉપરની તરફ છે, એક આ રીતે ક્રોસમાં છે. આ નીચે જશે ને, એક ઉપરની તરફ છે, એક નીચેની તરફ છે. આ ડાયપોલ મોમેન્ટ મેં તીર બતાવી દીધા છે, તો સીધી રીતે સમજી શકો છો. આનું ડાયપોલ મોમેન્ટ કેટલું થઈ જશે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ આ કેવો થઈ જશે? અધ્રુવીય. કેવો થઈ જશે? અધ્રુવીય. 1 થીટા. થીટા જેમ વધશે, અહીંયા થીટા એકદમ વધી ગયો છે, બરાબર ને, 180 થઈ ગયો. કેટલો થઈ ગયો છે? 180. આમની અંદર જોવા જાવ તો આ કેટલો છે? 120. અને આમની અંદર જોવા જાવ તો કેટલો છે? 60 ડિગ્રી જેટલો. તો થીટા જેમ વધશે એમ ડાયપોલ મોમેન્ટ ઘટશે, દ્વિધ્રુવ ચાક માત્રા, બરાબર, ડાયપોલ મોમેન્ટ. તો આ રીતે બેન્ઝીનની અંદર પણ વાત કરવામાં આવે છે. પછી ખાસ કરીને જોવામાં આવે છે બધા જ ફેક્ટ્સ જે છે એ તમને કહી દઉં કે એક તો થીટા ઉપર આધાર રાખે, બીજું કોના ઉપર આધાર રાખે છે? તો કે જેમ લોન પેર ઇલેક્ટ્રોન વધારે હશે એમ પણ એ એના ઉપર આધાર રાખશે, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે જોવા જઈએ આપણે? HF છે, H2O છે અને NH3 છે. ચલો, આમાં સૌથી વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોની પાસે? બરાબર છે, નંબર ઓફ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કોની પાસે થશે? તો આપણે જાણીએ છીએ નાઇટ્રોજન પાસે 1 જોડકી છે, ઓક્સિજન પાસે 2 જોડકી છે, કારણ કે એમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6. 2 હાઇડ્રોજનને આપી દીધા, 1 ને 2 હાઇડ્રોજન છે. તો આમની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોનમાં 3 કોને આપી દીધા? હાઇડ્રોજનને. પણ ફ્લોરિન પાસે જોવા જઈએ તો કેટલી જોડકી છે? 3 જોડકી, કારણ કે એમની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એમાં 1 જ કોને આપ્યો છે? એમણે 1 જ કોને આપ્યો છે? હાઇડ્રોજનને. બાકીના 3 જોડકી એમને એમ છે. એટલે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જેમ વધશે એમ એમની અંદર પોલારિટી વધશે. બરાબર છે. નેગેટિવિટીનો ડિફરન્સ તો મેં અહીંયા તમને કહી જ દીધો છે. તો આ રીતે આપણે ડાયપોલ મોમેન્ટને ગણતરીમાં લઈ શકીએ છીએ. ઘણા બધા બીજા પણ છે,
જેમની અંદર ડાયપોલ મોમેન્ટની અંદર જુદા જુદા ચાર્જ અલગ હોય છે, એમની અંદરથી સાપેક્ષમાં ગણતરી થાય છે. પણ ખાસ કરીને ઘણી બધી વખત NH3 અને NF3 વિશે એક્ઝામની અંદર પૂછવામાં આવે છે, તો આપણે ડાયાગ્રામ દોરીને આ વસ્તુ ત્યાં સમજાવવી પડે. બરાબર છે. તેમજ બુકની અંદર કોષ્ટક પણ આપેલું છે, એમની અંદરથી પણ આપણે વાત કરીશું. તો આ હતી ડાયપોલ મોમેન્ટ એટલે કે દ્વિધ્રુવ ચાકમાત્રાની. આમ જોવા જઈએ તો આપણે ઘણી બધી વાત કરી દીધી છે. તો હવે આપણે આગળ જ વાત કરી દઈએ VSEPR સિદ્ધાંત. બરાબર ને? તો આપણો નેક્સ્ટ ટોપિક જે છે એ થઈ જશે VSEPR. VSEPR નામ એવું કંઈક છે, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. રિપલ્શન એટલે બધા જાણો જ છો. બરાબર છે. તો ટોટલ આપણે લખી દઈએ ધી વેલેન્સ. વેલેન્સ એટલે બધાને ખબર છે સંયોજકતા, શેલ એટલે કક્ષા, સંયોજકતા કક્ષા મતલબ બહારની જે કક્ષા છે, ઇલેક્ટ્રોન એમાં જે ઇલેક્ટ્રોન છે, પેર કીધું છે મતલબ જોડકી એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે છે અહીંયા. રિપલ્શન. રિપલ્શન એટલે શું થશે? અપાકર્ષણ. શું થશે? રિપલ્શન થિયરી. ચલો, નામ ઉપરથી તમને મને માનું છું ત્યાં સુધી થોડું તમને ખબર પડી ગઈ છે કે સંયોજકતા કક્ષામાં જે ઇલેક્ટ્રોન પેર એટલે કે જોડકી છે એ એકબીજાને શું કરે છે? રિપલ્શન કરે એટલે અપાકર્ષણ કરે છે. હવે એના લીધે શું ફરક પડે છે? તો કે ખાસ આ થિયરીની અંદર આપણે જાણીએ છીએ કે લુઈસની અંદર એની ખામીઓની અંદર આપણે જોયું હતું કે એ આકાર બાબતની અંદર કોઈ વાત કરતી નથી. કોઈ પણ અણુનું આકાર કેવો હશે, એનું સ્ટ્રક્ચર કેવું હશે એ બાબતમાં કોઈ વાત કરતી નથી. તો VSEPR સિદ્ધાંત ખાસ કરીને કોના બાબતમાં છે? આકાર બાબતમાં. કે પરમાણુ આકાર કઈ રીતે ધારણ કરે છે, એમની વચ્ચે કઈ કઈ પ્રોબ્લેમ થાય છે, ક્યાં ક્યાં અપાકર્ષણ થાય છે, ક્યાં ક્યાં આકર્ષણ થાય છે, એમની અહીંયા વાત કરવામાં આવેલી છે. બરાબર છે. તો આપણે આ સિદ્ધાંતની અંદર આ વસ્તુ અહીંયા ભણવાની છે. તો એક ઉદાહરણ લઈએ જેના ઉપરથી તમને વધારે સમજી શકે. આમના વિશે આપણે થોડું વધારે ભણવાનું છે. તેમજ આમની અંદર આકાર બાબતમાં તો છે જ, બરાબર છે, પણ ઉદાહરણ દ્વારા સમજીએ. માત્ર ને માત્ર 4 કે 5 ટોપિક જ ભણવાના છે. આમની અંદર લાઈન કરી દીધી, તમને ઓટોમેટિકલી ખબર પડી જશે. હવે આપણે જાણીએ છીએ બે વસ્તુ વચ્ચે જ્યારે અપાકર્ષણ થાય છે તે શું થશે? દૂર થવાનો પ્રયત્ન કરશે. કેટલી દૂર જશે? બરાબર છે. જેમ કે અહીંયા આ બે વસ્તુ છે, આ બંને વચ્ચે અપાકર્ષણ થશે તો અપાકર્ષણથી એ શું થશે? દૂર જશે. કેટલી દૂર જશે? દૂર એટલી જશે જ્યાં સુધી એમનું અપાકર્ષણ નહિવત નહીં થાય. બરાબર ને? સિમ્પલ વસ્તુ છે. આપણે પણ કોઈથી ડરતા હોઈએ છીએ તો ડરી ડરીને કેટલાક દૂર જઈશું? જ્યાં સુધી એમની નજર ના પડે ત્યાં સુધી. તો વસ્તુ એવી છે કે નજીક નજીક આવે છે મતલબ આકર્ષણ છે, પણ અહીંયા આપણે અપાકર્ષણની જ વાત કરવાની છે. તો ધીમે ધીમે દૂર જશે. ક્યાં સુધી દૂર જશે? જ્યાં સુધી અપાકર્ષણનું મૂલ્ય નહિવત નહીં થાય ત્યાં સુધી દૂર જશે. આ વસ્તુને ખાસ સમજજો, કારણ કે એમના વિશે આપણે થોડું ડીપમાં અહીંયા એ જ બાબતમાં વાત કરવાની છે. બરાબર છે. તો એક ઉદાહરણ લઈએ. જેમ કે આપણી પાસે ઉદાહરણ છે CH4 એટલે કે મિથેન. સ્ટ્રક્ચર હમણાં આપણે બતાવીએ છીએ. એના પછી છે NH3, આનું સ્ટ્રક્ચર તમે જાણો જ છો. અને પછી છે H2O. આમની આકાર બાબતની અંદર જ હું કંઈ કહેતો નથી, કારણ કે આપણે જેમ જેમ ભણશું ત્યારે આપણને ખબર પડશે. આમના સંકરણ વિશે પણ નથી કંઈ કહેતો, કારણ કે સંકરણ ટોપિક હજી આપણે ભણ્યા નથી. બરાબર છે. તો CH4 નો આકાર કંઈક આવો છે, કાર્બન. હવે મધ્યસ્થ પરમાણુ તમે જાણો છો, એ મધ્યસ્થ પરમાણુ કે જેમની આજુબાજુમાં બીજા પરમાણુઓ જોડાયેલા. તો આકાર બાબતની અંદર જ્યારે વાત કરશું ત્યારે એમને હું તમને લખાણ કરાવી દઈશ. બરાબર છે. તો એમની બાજુમાં 4 હાઇડ્રોજન, બરાબર ને, 4 હાઇડ્રોજન જોડાયેલા છે. ઓકે, ચલો હમણાં આ બોન્ડ એંગલ જે છે, એંગલની વાત આપણે પછીથી સમજાવી દઉં. નાઇટ્રોજનની બાબતમાં વાત કરીએ તો નાઇટ્રોજન પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન. હવે શોર્ટમાં જ LP તરીકે એમને લખવામાં આવશે. LP લોન પેર. બરાબર છે. એમની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. આકાર નથી પૂછતો, આકાર તમે જાણો છો, કારણ કે આકાર હજી કયા કયા છે તમને ખબર નથી. H2O ની વાત કરવામાં આવે તો મધ્યસ્થ પરમાણુ કોણ છે? ઓક્સિજન. મધ્યસ્થ મતલબ સેન્ટરમાં જે છે એમની આજુબાજુ જોડાયેલા છે. એમની પાસે કેટલા લોન પેર છે? 2 લોન પેર છે, આપણે જાણીએ જ છીએ. બરાબર છે. અને 2 હાઇડ્રોજન એમની સાથે જોડાયેલા છે. તો જોવા જઈએ, જ્યારે આ થિયરી નથી આવી ત્યારની વાત કરવામાં, જો જોવા જઈએ આપણે
તો આ જે હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, બધા વચ્ચે બે હાઇડ્રોજન વચ્ચેનો જે એંગલ છે, ખૂણો બને છે, એ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈતો હતો, પણ એવું થયું નહીં. મિથેનની અંદર બે હાઇડ્રોજન વચ્ચેનો જે ખૂણ છે કેટલો છે? 109.28. બરાબર છે. એ જ રીતે એમોનિયાની અંદર NH3 એટલે એમોનિયાની અંદર જોવા જઈશું તો કેટલો છે? 160 ડિગ્રી. અને એ જ રીતે પાણીની અંદર જોવા જઈએ તો કેટલો છે? 105 ડિગ્રી. તો આવું કેમ? બરાબર છે. આવું કેમ થયું? એ વાત ઉપર સમજવા જઈએ ત્યારે જ VSEPR સિદ્ધાંત આખો માર્કેટમાં લોન્ચ થાય છે. બરાબર ને? કારણ કે આમને જ અહીંયા જરૂર પડી ભાઈ આવું કેમ થાય છે. તો સિમ્પલ રીતે આપણે આકાર વિશે વાત કરવાની છે. તો આકાર કોના ઉપર આધાર રાખે છે? તો કે જે અવકાશની અંદર આખી ભૌમિતિક રચના છે, પરમાણુ 3D ડાયાગ્રામની અંદર બતાવવામાં આવે છે. તો મધ્યસ્થ પરમાણુની આજુબાજુમાં જે પરમાણુઓનો સમાવેશ થાય છે એ થઈ ગઈ એમની ભૌમિતિક રચના. બરાબર ને? આ મધ્યસ્થ પરમાણુ છે, એમની આજુબાજુમાં જે રચના થાય છે. તો ભૌમિતિક આકારની વાત કરવામાં આવે તો ભૌમિતિક આકાર આપણે આ રીતે બતાવી શકીએ છીએ. ભૌમિતિક આકાર. બરાબર ને? પણ એમનો પ્યોર આકાર કેવો છે એ જાણવા માટે આપણે એમને કોઈક નામ આપવું પડશે. જ્યારે કાર્બન પાસે કોઈ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નથી, તેથી એમનો બોન્ડ એંગલ કેટલા છે? 109.28. સિમ્પલ વસ્તુ છે. તો થિયરી અહીંયા એવું કહેવા માગે છે, આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ લખતા જઈએ. ફર્સ્ટ પોઈન્ટ શું કહે છે આ થિયરીનું? બરાબર છે? કયા કયા વૈજ્ઞાનિકે આપી છે પણ આપણે લાસ્ટની અંદર જોઈશું. તો ફર્સ્ટ પોઈન્ટ એવું કહે છે કે અણુનો જે આકાર છે, ખાસ યાદ રાખજો, અણુનો આકાર. બરાબર? આ ગોઠવણી અવકાશની અંદર છે એટલે થઈ ગઈ એમની ભૌમિતિક રચના. પણ આમનો આકાર કેવો છે? આમનો આકાર કેવો છે? આમનો આકાર કેવો છે એ તમને પૂછવામાં આવે તો અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની, કોની? મધ્યસ્થ પરમાણુની. મધ્યસ્થ પરમાણુ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે એ પરમાણુથી ટચ થયેલા બીજા એટમ. એમણે કોની સાથે બંધ બનાવ્યો? જો અહીંયા કાર્બન હાઇડ્રોજન સાથે બનાવ્યો. બરાબર ને? અહીંયા નાઇટ્રોજન 3 હાઇડ્રોજન સાથે બનાવ્યો. અહીંયા ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે. તો મધ્યસ્થ પરમાણુ કોણ થઈ ગયા? ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન. બરાબર છે? તો મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર છે? ઇલેક્ટ્રોન યુગ્મની અંદર કોણ આવે છે? તો જેમણે બંધ બનાવ્યો છે એ કોણ છે? બંધકારક. જેમણે નથી બંધ બનાવ્યો એ કેવા છે? અબંધકારક. તો ઇલેક્ટ્રોન યુગ્મની અંદર કાઉન્સમાં લખી દઉં છું બંધકારક અને અબંધકારક. બરાબર છે? આ વસ્તુને સમજજો કારણ કે આ બંનેનું ખૂબ જ મહત્વ છે. ની સંખ્યા પર આધાર રાખે છે. ની સંખ્યા પર આધાર રાખે છે. સિમ્પલ વસ્તુ સમજો. અણુનો જે આકાર છે એ મધ્યસ્થ પરમાણુને કેટલા બંધકારક છે અને કેટલા અબંધકારક છે એમના ઉપર આધાર રાખે છે. સિમ્પલ વસ્તુ છે. કેમ આવું હશે? તો આપણે સેકન્ડ નંબર ઉપર જે એમની સંખ્યા કેટલી, જો આમાં અહીંયા સંખ્યા નથી, અબંધકારક ઇલેક્ટ્રોનની યુગ્મની સંખ્યા અહીંયા નથી. તો અબંધકારક નથી એટલે અહીંયા વધી જાય છે. બરાબર ને? કોણ કેટલો થઈ જાય છે? વધી જાય. કોઈ અપાકર્ષણ લાગતું નથી. ઓકે. તો પોઈન્ટ નંબર 2 તરફ આગળ વધીએ. આપણે અહીંયા જ બધું લખીએ એટલે જેથી ડાયાગ્રામ કોઈ ચેન્જ ના થાય. પોઈન્ટ નંબર 2 ઉપર જઈએ તો હું શોર્ટની અંદર લખું છું. પોઈન્ટ નંબર 2 શું કહે છે કે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ કરે છે. બરાબર ને? આ ઇલેક્ટ્રોન યુગ્મ બીજાને શું કરશે? કારણ કે આમની અંદર ઇલેક્ટ્રોન એટલે ઋણ વીજભાર, આ ઇલેક્ટ્રોન એટલે હાઇડ્રોજન પાસે પણ બંધમાં ઇલેક્ટ્રોન છે એ પણ કેવા છે? ઋણ. તો ઋણ વચ્ચે શું થશે? અપાકર્ષણ. અહીંયા કોઈ ધનની વાત છે જ નહીં. બરાબર ને? તો સંયોજકતા કક્ષામાં એટલે કે અબંધકારક જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એમનું અપાકર્ષણ કેવું હોય છે? સૌથી વધારે. કારણ કે એમને કોઈ બોન્ડ બનાવેલા નથી. પછી એ અબંધકારક વચ્ચેનું હોય કે બંધકારક વચ્ચેનું હોય, એમનું અપાકર્ષણ ત્યાં લાગે છે. તો સૌથી વધારે અપાકર્ષણ ક્યાં લાગે છે? તો એ ક્રમ પણ આપણે હોવો જોઈએ. અબંધકારક વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ લાગે છે. અબંધકારક વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ લાગે છે. અબંધકારક એટલે કે એલપી અને એલપી, લોન પેર સૌથી વધારે. એના પછી લોન પેરથી બોન્ડ પેર,
એટલે કે બંધકારક, અને સૌથી ઓછું ક્યાં લાગશે? બંધકારકથી બંધકારક, બોન્ડ પેરથી બોન્ડ પેર. મતલબ તમે જોવા જાવ તો હાઇડ્રોજન કેવા છે? બંધમાં છે. એટલે તો સૌથી વધારે લોન પેર મતલબ ઓક્સિજનની અંદર અહીંયા જો હવે પરમાણુ જોવા જઈએ, બરાબર, આ ઉદાહરણ પરથી કે ઓક્સિજનની અંદર જે બોન્ડ એંગલ, પાણીની અંદર જે બોન્ડ એંગલ ઘટે છે એનું કારણ કોણ છે? મેન લોન પેર ઇલેક્ટ્રોન. લોન પેર એકબીજાને શું કરે છે? અપાકર્ષિત કરે છે. મતલબ એ શું કરે છે? દૂર ગોઠવાનો પ્રયત્ન કરશે. હવે જો અહીંયા હાઇડ્રોજન હોત, આપણે એને સ્ટ્રેટ રેખામાં ગણી લઈએ, બરાબર છે, આ એમની ભૌમિતિક રચના છે, તો આમને પણ શું કરત? કારણ કે લોન પેર પછી સેકન્ડ નંબર ઉપર કોણ આવશે? લોન પેર પછી બોન્ડ પેર વચ્ચે પણ અપાકર્ષણ હોય છે. લોન પેર કરતાં ઓછું હોય છે. તો આ આમને પણ અપાકર્ષિત કરશે, આ આમને અપાકર્ષિત કરશે. એ બંનેને શું કરશે? દૂર મોકલવાનો પ્રયત્ન કરશે. તો હાઇડ્રોજન સીધી રેખામાં રહેવાના બદલે દૂર જવા મળ્યા, બરાબર છે. દૂર જવા મળ્યા એટલે કેટલા જવા મળ્યા? તો એને ડોટ રેખાથી બતાવું છું. હાઇડ્રોજન બેન્ડ થવા મળ્યા અને એ ક્યાં આવી ગયા? અહીંયા આ પોઈન્ટ ઉપર આવી ગયા. હવે આ પોઈન્ટ એના માટે એવો છે કે જ્યાં લોન પેરથી બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ કેવું થઈ ગયું? એકદમ નહીવત. મેં પહેલા જ વાત કરી હતી કે દૂર જવાનો પ્રયત્ન કરશે, પણ કેટલા દૂર જશે? જ્યાં એમનું અપાકર્ષણ કેવું થઈ જાય? નહીવત. હજી એમને અંદર તો આવું જ હતું, બરાબર ને, કે હજી અપાકર્ષણ જેટલું શૂન્ય કરી દેવું છે એમને અપાકર્ષણ. પણ જેવા અંદર જવા કરશે તો સૌથી ઓછું અપાકર્ષણ હોય છે બોન્ડ પેર અને બોન્ડ પેર. મતલબ આ બંધમાં અને આ બંધના જે ઇલેક્ટ્રોન છે એ બંનેને શું કરશે? આ બંને એકબીજાને અપાકર્ષિત કરશે. એટલે એકબીજા અંદર આવી શકતા નથી અને એક ફિક્સ રેટ ઉપર, એક પોઈન્ટ ઉપર એ ફિટ રહેશે અહીંયા સુધી, બરાબર. જો આનાથી અંદર આવશે તો આ બંધના ઇલેક્ટ્રોન અને આ બંધના ઇલેક્ટ્રોન વચ્ચે પણ શું થઈ જશે? અપાકર્ષણ. ભલે ઓછું છે પણ અપાકર્ષણ તો છે. એટલે જ્યાં સુધી અપાકર્ષણ ઓછું છે ત્યાં એ ફિક્સ રહેવાનો પ્રયત્ન કરે છે. તો હવે તમે 3 ડાયાગ્રામને સમજાવશો. કાર્બન પાસે લોન પેર ઇલેક્ટ્રોન છે નહીં, જેથી બોન્ડ એંગલ કેવો છે? વધારે. કારણ કે એમની વચ્ચે માત્ર કાર્બનના, મિથેનના કેસમાં જોઈએ તો અપાકર્ષણ માત્ર ને માત્ર કોનું લાગે છે? બોન્ડ પેરનું. અને જે કેવું છે? એકદમ ઓછું, બરાબર. એટલા માટે એમનું બોન્ડ એંગલ કેવો છે? સૌથી વધારે. NH3 ની અંદર જોવા જઈએ તો એક લોન પેર ઇલેક્ટ્રોન છે, જેથી એ અપાકર્ષિત કરે છે અને હાઇડ્રોજન દૂર જવાનો પ્રયત્ન કરે છે. એટલે બોન્ડ એંગલમાં મિથેનની સાપેક્ષે આમના બોન્ડ એંગલમાં શું થયો? ઘટાડો. અને ઓક્સિજનની વાત, પાણીના અણુની જે અંદર વાત કરવા જોઈએ તો ઓક્સિજન પાસે 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોવાથી અપાકર્ષણ સૌથી વધારે છે, જેના લીધે એમની અંદર રચનામાં શું થયો? વધારે બોન્ડ એંગલમાં ઘટાડો થયો. સમજો વસ્તુને. તો જેમની પાસે, જે અણુની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મન નથી, લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ જશે? 0. એમનો આકાર, જે ભૌમિતિક આકાર છે, ભૌમિતિક આકાર મતલબ પરમાણુની જે ગોઠવણી છે અવકાશની અંદર, ભૌમિતિક આકાર, એ જ એમનો શું થઈ ગયો? મેઇન આકાર, બરાબર ને. આકાર વિશે હમણાં આપણે વાત કરીશું. જેમની પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નથી તો અવકાશની અંદર જે એમની ગોઠવણી છે એ જ એમનો આકાર બની ગયો, બરાબર છે. પણ જેમની પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા 1, 2, 3 છે, એમનો ભૌમિતિક આકાર જુદો હશે અને એમનો પ્યોર આકાર છે એ પણ કેવો હશે? જુદો હશે. તો વસ્તુ તમે સમજો અહીંયા કે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન કોના માટે ખાસ કરીને લાગુ પાડવામાં આવે છે? તો કે નામમાં જ છે, વેલેન્સ ઇલેક્ટ્રોન, બરાબર. વેલેન્સ શેલમાં સંયોજકતા કક્ષામાં જે ઇલેક્ટ્રોન યુગ્મ અને ખાસ કરીને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડેલા છે એમના ઉપર એ વધારે રાખા, બરાબર. અને ખાસ કરીને આ થિયરી માત્ર ને માત્ર કોના માટે લાગુ પાડવામાં આવી છે? તો કે ભૌમિતિક આકાર અને એમના ઇલેક્ટ્રોનની ગોઠવણી અને એમના આકાર બાબતમાં છે. તો ઘણા બધા આપણે કોષ્ટક આપેલા છે, કોષ્ટકની આપણે વાત કરીએ અને એમની અંદર આપણે ગણતરી કરીએ કે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે, જેના ઉપરથી આપણે આકારની ખબર પડે અને જુદા જુદા પરમાણુ વિશે આપણે વાત કરીએ. તો આ જ ટોપિક ઉપરથી તમને ખબર પડશે કે કેમિસ્ટ્રીની અંદર પરમાણુના જુદા જુદા આકાર કેવા હોઈ શકે છે. હવે કોષ્ટકની અંદર આપણે વાત કરીએ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, બરાબર ને. અહીંયા શું હું લખું છું? ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. હવે પછી બંધકારક હોય કે અબંધકારક હોય એની અત્યારે હું ગણતરી કરતો નથી. અહીંયા આપણે ગોઠવણી કરી દઈએ કે કઈ રીતે એ ગોઠવાયેલા હશે, પછી એમની ભૂમિતિ, બરાબર ને. અને અહીં આપણે ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ જોઈએ ભાઈ, આપણી પાસે તો ઘણા બધા છે, ખૂટે એમ નથી, એટલા બધા આપણી પાસે પરમાણુઓ છે, પણ આપણે ધીમે ધીમે થોડા જેટલા યાદ રહે. જેમ કે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2 હોય. કેટલી હોય? 2.
બે છે તો શું કરશે, એક આ બાજુ ને એક આ બાજુ, મતલબ કે માનો કે અહીંયા મધ્યસ્થ પરમાણુ એ છે તે એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા, મતલબ એ બંધકારક જ છે. તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો, 180 ડિગ્રી. હવે આકાર જોવા જઈએ તો કેવો થઈ જશે, સીધી રેખામાં છે એટલે એમનો આકાર થઈ ગયો રેખીય, તો એક આકાર આવશે રેખીય. ઉદાહરણ તરીકે કોણ હોઈ શકે, બે પરમાણુ એવા તો કે BeCl2 છે, HgCl2 છે, બરાબર. ઓકે, જામની અંદર લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની વાત નથી અત્યારે. માનો કે 3 હોય તો મતલબ એક મધ્યસ્થ પરમાણુ છે, બરાબર ને, 1 2 અને 3. બોન્ડ એંગલ કેટલો હશે બધા વચ્ચે, ગમે તે લઈ લો, બરાબર. બોન્ડ એંગલ સમાન જ હોય 120 ડિગ્રી. મતલબ કે જો પરમાણુ ગોઠવી દઈએ તો આપણો રેખીય એમની વાત કરીએ, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, બી પરમાણુ ગોઠવી દીધા. ચાલો, તો તમને સીધી રીતે શું દેખાય છે, અહીંયા જુઓ, ત્રિકોણ આકારમાં જોવા મળે છે. તો આ આકાર થઈ જશે સમતલીય, મતલબ એક જ તલની અંદર સમતલીય ત્રિકોણ. ઉદાહરણ તરીકે BF3, જો આમની અંદર લોન પેર હોતા નથી. ઉદાહરણ તરીકે કોણ છે, BF3. એ જ રીતે 4ની વાત કરવાની છે. 4 તો મતલબ આ જ આપણું જે આપણે બોર્ડ જે રાખ્યું છે, એક ખૂણો અહીંયા, એક ખૂણો અહીંયા, એક ખૂણો અહીંયા અને એક ખૂણો નીચે, 4 ખૂણા છે. તમે એક પરમાણુ સેન્ટરમાં મૂકી દો, મધ્યસ્થ પરમાણુ 1 2 બંધ 3 અને 4, બરાબર. તો સમચતુષ્ફલકીય, ફલક એટલે બાજુ થઈ જશે. તો એ રીતે 4ની વાત કરીએ તો આ છે મધ્યસ્થ પરમાણુ. 3Dમાં તમે વિચારજો, બુકની અંદર હું 3Dમાં બતાવી શકતો નથી. એક પરમાણુ આપણે ઉપર બતાવી દઈએ, એક નીચે, એક સાઈડમાં અને એક આ સાઈડમાં, બરાબર. તો આ 4 તમે જોઈ શકો છો, આ આપણું એક ફલક થઈ ગયું, પેપર જ સમજી લો. આ 4 સાથે બોન્ડ બનાવે છે. બોન્ડ એંગલ કેટલો હશે, 109.5 ડિગ્રી. એ તો હમણાં જ વાત કરી હતી, બરાબર. સમચતુષ્ફલકીય થઈ જાય. આમની અંદર ગોઠવવા જઈએ તો A B B B અને B, 4 પરમાણુ આપણે ગોઠવણી કરવાની હતી. એક જ સમતલની અંદર આ ગોઠવણી થઈ જશે. ચાલો, ઓકે. આ પેજની જેમ થઈ ગયું. આકાર કેવો થઈ ગયો છે, સમચતુષ્ફલકીય. સમ એટલે સમાન બાજુ, બરાબર. અને હમણાં જ જે ઉદાહરણ લીધું હતું એ CH4, કોનું ઉદાહરણ આવશે, CH4 છે. પછી NH3 નથી લખતો, જોજો NH4 પ્લસ લખું છું, મતલબ નાઇટ્રોજન જ્યારે હાઇડ્રોજન વધારે મેળવી લે ત્યારે. પછી 5ની વાત કરવામાં આવે તો 5ની વાત કરવા જશો, જેમ કે PCl5 છે, ખાસ કરીને આપણે આનું પણ ઉદાહરણ જોવાનું હતું. PCl5 ઉદાહરણ મેં પહેલાં લખી દીધું, બરાબર ને. તો એમની અંદર ગોઠવણી, આ એ પરમાણુ છે, 5 ગોઠવણી કરવાની છે. તો આ 1 2 3, એક ઉપરની બાજુ ને એક નીચેની બાજુ. મતલબ તમે સમતલને સમજો, બરાબર. આ પેજ છે તો આ પેજની અંદર 3 પરમાણુ આવશે, એક મધ્યસ્થ પરમાણુ, એક આ ખૂણે, એક નીચે અને એક અહીંયા. પછી આ પ્લેનની બહાર આવતું હશે, એટલે કે તમારી સાઈડ તમે કેમ જોતા હશો તો તમારી સાઈડ આવતું હશે એક પરમાણુ, એ ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ, બરાબર. તો આ 3 જે છે એક જ સમતલમાં, એક ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ, બરાબર છે. તો જુઓ તો અહીંયા તમને આ રીતે અહીંયા ગણતરી કરવામાં આવે, 2 પિરામિડ જેવી રચના થાય છે. એટલે આમને ત્રિકોણીય દ્વિપિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. આકારનું નામ શું છે, ત્રિકોણીય દ્વિપિરામિડલ. એ જ રીતે જે અહીંયા ફરી બતાવું છું, એક બી પરમાણુ અહીંયા, એક બી પરમાણુ અહીંયા, એક બી પરમાણુ અહીંયા. આ બધા કેવા છે, એક જ સમતલમાં. આ બધા કેવા છે, એક જ સમતલમાં. બની ગયો એક આ ત્રિકોણ. હવે એક પરમાણુ સમતલની ઉપરના બાજુમાં, એક પરમાણુ સમતલની નીચેની બાજુમાં. તો આ થઈ ગયો બીજો ત્રિકોણ. આવી રચના તમને જોવા મળશે, બરાબર છે. આ રીતની તમને રચના જોવા મળે છે. ત્રિકોણીય દ્વિપિરામિડ. અને ઉદાહરણ કોણ છે, PCl5. તો આમની ઉપરથી ખાસ યાદ આવી ગયું, ઉદાહરણ યાદ છે તો અહીંયા આમની જો આપણે દ્વિધ્રુવ ચાક માત્રા ગણવા જઈએ, મતલબ કે ડાયપોલ મોમેન્ટ, આમની દ્વિધ્રુવ ચાક માત્રા કેટલી થઈ જાય, 0.
કેમ? કારણ કે સમતલની અંદર જેટલા પરમાણુ હોય છે એમની મ્યુની વેલ્યુ કેટલી હોય છે? 0. હવે વાત કરીએ ઉપરના પરમાણુ, તો ઉપરનો પરમાણુ Cl છે, આ ફોસ્ફરસ, અહીંયા Cl. તો Cl ફોસ્ફરસથી Cl શું કરતો હશે? ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરતો હશે. એક ઉપરની બાજુ, એક ક્યાં આવશે? નીચેની બાજુ. એકબીજાને શું કરી દેશે? કેન્સલ. મતલબ ટોટલ 0 થઈ જશે, અધ્રુવીય બની જશે. ઓકે, ચાલો 6 પરમાણુની વાત કરવામાં આવે. કેટલા પરમાણુની? 6 પરમાણુની વાત કરવામાં આવે. આકાર ખાસ મહત્વનો છે, અષ્ટફલકીય આકાર છે. મતલબ એક જ પરમાણુ સમજી લો તમે. આ આખું સમતલ થઈ ગયું આપણું, બરાબર ને? આ આપણું પેજ છે. પેજ પહેલાં હું અહીંયા આકાર બતાવી દઈએ. જેમ કે અહીંયા એ પરમાણુ છે, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. પરમાણુ કેટલા લેવાના? 6. એક ઉપરના ભાગમાં, એક નીચેના ભાગમાં. તો 6 પરમાણુની અંદર આ રીતનું એક સમતલ બનશે, એક ઉપરના ભાગમાં અને એક નીચેના ભાગમાં. પછી બધા પરમાણુને એકબીજા સાથે, મતલબ ડાયમંડ શેપ ટાઈપનું આપણે કહી શકીએ છીએ. જે આકાર છે, મતલબ એ પરમાણુ છે, બી બી બી, એક જ સમતલની અંદર, એમની સાથે બોન્ડ. આ થઈ ગયું સમતલ. એક પરમાણુ ઉપર એટલે કે બી અહીંયા છે, એક પરમાણુ નીચે. ટોટલ કેટલી બાજુ થઈ ગઈ? 8 બાજુ. બરાબર. આ રીતે આકાર બને છે અષ્ટફલકીય. SF6 એમનું ઉદાહરણ છે. તો ખાસ કરીને આપણે જે વાત કરીએ છીએ, બરાબર છે, પરમાણુની ગોઠવણીની, એ બધી જ વાત આપણે અહીંયા જોવાની. હજી આપણે જુદા જુદા પરમાણુ માટે આપણી અંદર કોઈ લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની વાત કરેલી નથી. આપણે એમની અંદર પણ લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની પણ વાત કરવાની છે. ઓકે, તો આપણે એમની શરૂઆત કરીએ. સાઈડમાં જ બતાવી દઈએ છીએ અણુનો પ્રકાર, ગોઠવણી. હવે આકાર તો તમને બધાને ખબર જ છે. દ્વિપિરામિડની અંદર, આમની અંદર જ આપણે વાત કરતા જઈશું, જેથી આપણે વધારે ખ્યાલ આવે. તો જોવા જઈએ તો અણુનો પ્રકાર, આમ તો કોષ્ટક સાઈડમાં જ બતાવી દઈએ છીએ, બરાબર ને? અણુનો પ્રકાર અહીંયા આપણે લખી દઈએ અણુનો પ્રકાર. મતલબ જો હવે લોન પેર હોય તો અણુનો પ્રકાર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા બંધકારક બતાવીએ છીએ, એની બાજુમાં અબંધકારક એટલે એલપી લખી દઉં છું, અબંધકારક, બરાબર ને? તો હશે તો અહીંયા 1 ને 2, કારણ કે જો નહીં હોય તો ભૌમિતિક આકાર એ જ એમનો આકાર થઈ જશે. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અહીંયા બતાવી છે ને, અને અહીંયા લખીએ છીએ આકાર. શું લખીએ છીએ? આકાર. આકારની સાથે જ આપણે ઉદાહરણ એમની વચ્ચે લખી દઈશું. અહીંયા ઉદાહરણ, બરાબર. હવે અણુના પ્રકારની અંદર જો વાત કરવા જઈએ તો એ અણુનો પ્રકાર છે AB2E. AB2 મતલબ ઈને અત્યારે ભૂલી જાઓ તો અણુ કોના જેવો થઈ જશે? 2 પરમાણુ જેટલો. એક એ છે, એમની સાથે 2 પરમાણુઓ બીજા જોડાયેલા છે, જેમ કે H2 ની વાત કરવામાં આવે, બરાબર. E4 એટલે શું થશે? ઇલેક્ટ્રોન પેર, મતલબ જે લોન પેરની વાત કરવામાં આવે છે એ. મતલબ બંધકારકની અંદર કેટલા છે? 2. તો જો 2 પરમાણુ જોડેલા છે તો E શું બતાવે છે? એક લોન પેર, બરાબર છે. હવે આપણે જાણીએ છીએ કે જો એક લોન પેર આવી જાય, મતલબ અપાકર્ષણના મૂલ્યમાં શું થઈ જશે? વધારો થઈ જશે, બરાબર ને? મતલબ પરમાણુની ગોઠવણી આપણે વાત કરીએ તો આ મધ્યસ્થ પરમાણુ, એક લોન પેર અને 2 બંધકારક પરમાણુ. સિમ્પલ વસ્તુ છે. આપણે જાણીએ છીએ કેવો આકાર થઈ જશે? ત્રિકોણીય સમતલ. એક જ સમતલની અંદર ત્રિકોણ. પણ લોન પેર ના હોત, બરાબર છે, તો માત્ર શું થાય? એક વળેલ આકાર તરીકે જોવા મળે. પણ આ એમની ભૂમિતિ થઈ ગઈ. આકાર જોવા જઈએ તો આકારની અંદર લોન પેરને આપણે સાઈડમાં રાખીએ તો આકાર મતલબ પરમાણુનો જ હોય છે. તો પરમાણુનો આકાર કેવો થઈ જશે? વળેલો, બરાબર ને? બેન્ટ આકાર. એ જ રીતે જેમ O3 છે, ઓઝોન, અને SO2 છે. વસ્તુને તમે સમજતા હશો, માનું કે લોન પેર આવવાના લીધે ભૂમિતિ ચેન્જ થઈ ગઈ અને આકાર ચેન્જ થઈ ગયો. મેં શું વાત કરી હતી? જો લોન પેર નહીં હોય તો એમની ભૂમિતિ એ જ એમનો આકાર, બરાબર ને? તો ખાસ આધાર કોના ઉપર લાગે છે? લોન પેર અને બોન્ડ પેર ઉપર. હવે એ જ વસ્તુ તમે જે લોન પેર ના હોત તો પરમાણુ કેવો થઈ જાય? તેમને વળેલ અવસ્થાની અંદર તમને જોવા મળે, બરાબર છે. અને એ જ રીતે લોન પેર હોવાના લીધે, અપાકર્ષણના લીધે એમનો આકાર કેવો થઈ ગયો? વળેલ. નહીંતર પરમાણુ ઉપર રહેતા, અપાકર્ષણ ના હોત તો. ચલો આગળ વધીએ. ઘણા બધા છે, પણ
આમ જોવા જઈએ તો બધાની અસર ના સમજતા આપણે ખાલી જે મેઇન છે એમની વાત કરી લઈએ. તો એ જ રીતે એક છે AB3E, બરાબર ને, મતલબ બંધકારક 3 છે, એક લોન પેર છે. બંધકારક 3 અને એક લોન પેર. આમાં વાત આપણે જાણીએ છીએ, ખાસ કરીને હું કોની વાત કરું છું, NH3ની. આપણે જાણીએ જ છીએ એ પરમાણુ છે, બી એટલે કે હાઇડ્રોજન છે આ બધા, અને એક એમના ઉપર લોન પેર છે. સિમ્પલ વસ્તુ છે. જો અહીંયા લોન પેરના સ્થાને શું આવી જાય, બોન્ડ પેર. મતલબ ટોટલ કેટલા પરમાણુ બે, ઈ ના હોત અને AB4 થઈ જાય તો આપણે જાણીએ છીએ આકાર કેવો થઈ જાય, 4 થઈ ગયા, મતલબ આકાર થઈ જાય સમચતુષ્ફલકીય. પણ લોન પેરના લીધે સમચતુષ્ફલકીય આકાર રહેતો નથી. તો ભૌમિતિ જોવા જશો તો કેવો થઈ ગયો, સમચતુષ્ફલકીય. લોન પેરને આપણે ગણી લઈએ છીએ, પણ આકારમાં એમને ગણવામાં આવતો નથી. તો આકાર કેવો થઈ જશે, ત્રિકોણીય, પિરામિડલ. બરાબર ને. વસ્તુને હવે તમે સમજતા હશો ભૂમિતિ શું છે, એટલે કે ભૂમિતિની અંદર લોન પેરને ગણવામાં આવે છે, આકારમાં લોન પેરને ગણવામાં આવતો નથી. સિમ્પલ વસ્તુ છે. કારણ કે આકાર કોના ઉપરથી હોય છે, પરમાણુની જોડાણ ઉપરથી. પરમાણુ કઈ રીતે ગોઠવાયેલા છે. તો લોન પેર ના હોત તો આટલું બધું અપાકર્ષણ ના હોત. બરાબર ને. જો લોન પેર ના હોત અને અહીંયા કોઈ બીજો બોન્ડ પેર આવી જાત તો ચતુષ્ફલકીય આકાર થઈ જાય. એ જ રીતે હરેકને તમે કમ્પેરિઝન કરી શકો છો. બરાબર ને. હવે આ ટોટલ 4 થઈ ગયા, 3 ને 1 4. પણ માનો કે બબ્બેનું વિભાજન કરી દઈએ, AB2 E2, મતલબ 2 પરમાણુ છે, નીચે લખું છું 2 પરમાણુ છે અને 2 લોન પેર છે. 2 પરમાણુ ને 2 લોન પેર. માનો કે લોન પેર ના હોત તો આપણે જાણીએ છીએ શું થાત, આ એ છે, એક બી પરમાણુ એક બી પરમાણુ, અહીંયા થઈ ગયા 2 પરમાણુ, લોન પેર નથી. તો આકાર કેવો થઈ જાય, રેખીય. લખતો નથી, બરાબર ને. તો આકાર કેવો થઈ જાય, રેખીય. પણ લોન પેર છે કેટલા, એક નહીં 2. લોન પેર 2 છે, તેથી અપાકર્ષણના લીધે આ 2 બી પરમાણુ ક્યાં આવતા રહેશે, નીચે તરફ આવતા રહેશે. એટલે આકાર બદલી જાય છે અને કેવો થઈ જશે, વળેલો. બરાબર ને. આ બી પરમાણુ ક્યાં આવતા રહે, ડોટ રેખાથી બતાવવું મતલબ એ નીચે આવતા રહ્યા છે. અને આ લોન પેરમાં પણ અપાકર્ષણ થઈ જશે, તો એક લોન પેર પણ આ સાઈડ આવતું રહેશે. તો આકારમાં લોન પેરને લીધે ખાસો એવો ફરક તમને જોવા મળે છે. બરાબર ને. આપણે વાત કરી હતી, અહીંયા બીજા બતાવી દઉં, AB4E. ને મતલબ આ કે ટોટલ કેટલા, ઈ નો હોત તો 5 પરમાણુ, મેં PCl5 નું આગળ ઉદાહરણ આપેલું છે. બરાબર ને. અહીંયા આપેલું છે, એટલે જ આપણે અહીંયા કમ્પેરિઝન કરીએ છીએ. તો આકાર કેવો હતો, ત્રિકોણીય દ્વિપિરામિડલ. પણ એ એટલે કે લોન પેર આવી ગયું, મતલબ 4 બોન્ડ પેર છે. બરાબર ને. એમની અંદર 4 આપણે બોન્ડ પેર છે અને 1 લોન પેર છે. ઓકે. જો આ ના હોત, અહીંયા 0 હોત તો આપણે પરમાણુ જાણીએ છીએ બાજુમાં દોરેલો છે, એટલા માટે જ મેં આ પેજ ઉપર લખ્યું. પણ એક લોન પેર આવવાના લીધે અપાકર્ષણના મૂલ્યમાં શું થઈ જશે, વધારો થઈ જશે. તો આ એક એ પરમાણુ, એમની સાથે બી પરમાણુ, એમની સાથે બી પરમાણુ, એક ઉપરની બાજુ બી પરમાણુ અને એક નીચેની બાજુ બી પરમાણુ, અને એક છે લોન પેર. લોન પેરના લીધે આ બધા શું થઈ ગયા, ધક્કો લાગી ગયો અપાકર્ષણના લીધે. જો અહીંયા બી પરમાણુ આવી જાય તો લોન પેર ના હોત ને ટોટલ પરમાણુની સંખ્યા કેટલી હોત, 5. તો ઉદાહરણ થઈ જાય PCl5. અહીંયા મેં બતાવેલું જ છે. પણ લોન પેરના લીધે ધક્કો લાગી ગયો એટલે આ જે આકાર છે, બરાબર ને, કેવો થઈ જાય છે. આપણે જે રમતગમતના જે સાધનો હોય છે, ચીંચવો, એક બાજુ બંને વ્યક્તિ એક બાજુ બેસી જાય છે, ઉપર નીચે થાય છે, એ પ્રકારનો આકાર, એટલે કે એને ચીંચવો આકાર તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ છે SF4. તો લોન પેરના લીધે આકાર બદલી ગયો. બરાબર ને. જો લોન પેર ના હોત તો કેવો રહે, ત્રિકોણીય દ્વિપિરામિડલ. આપણે PCl5 નું અહીંયા ઉદાહરણ જોયેલું છે. બરાબર છે. એ જ રીતે અષ્ટફલકીય વાળું ઉદાહરણ જોઈએ, તેમની અંદર ટોટલ 6 પરમાણુ આવવા જોઈએ, પણ આપણે એક લોન પેર એડ કરી દઈએ તો શું થઈ જશે, AB5. એક શું થઈ ગયું, લોન પેર. 6 આવવા જોઈએ તો અષ્ટફલકીય થાય. બરાબર છે. તો ગોઠવણી તો એમની અંદર શું થઈ ગયું, 5 બોન્ડ પેર છે, એક લોન પેર. ગોઠવણી તો એ જ રીતે રહેવાની છે અષ્ટફલકીયની. કારણ કે આપણે ભૂમિતિની વાત કરીએ તો બી પરમાણુ, અહીંયા પણ બી પરમાણુ, બી એક જ સમતલની અંદર. બરાબર. એક ઉપર બી પરમાણુ પણ નીચે આપણે લોન પેર લઈ લઈએ. બરાબર ને. આકારમાં પરિવર્તન આવી જશે, જોજો હમણાં. ભૂમિતિનો આકાર જોવા જઈએ તો કેવો રહેશે, અષ્ટફલકીય. બરાબર છે. પણ લોન પેર હોવાના લીધે આમને તો હવે ગણવાના નથી. લોન પેર હોવાના લીધે
લોન પેરને ના ગણીએ તો જો આકાર કેવો થઈ જશે, સમચોરસ, ચોરસ તો છે જ, અને પિરામિડ જેવો, ઉપરથી પિરામિડ આવે છે એટલે આમનો આકાર બદલી ગયો, સમચોરસ પિરામિડ. બરાબર છે. તો વાત અહીંયા એ છે કે લોન પેર આવવાના લીધે ભૂમિતિ, એમની અંદર એમની ગોઠવણી અને એમનો જે ચોક્કસ આકાર હતો એ બધું ચેન્જ થઈ જાય છે. બરાબર છે. આટલું સમજી ગયા હશો તમે. તો ખાસ આ જે સિદ્ધાંત હતો VSEPR સિદ્ધાંત, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન, બરાબર ને, સંયોજકતા કક્ષા, પ્યોર ગુજરાતીમાં આપણે શું કહેશું કે સંયોજકતા કક્ષા અથવા કોષ સહિત કહી શકો તમે ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત. હવે થોડીક એમની જે બેઝિક માહિતી હતી, આપણે કીધું હતું વૈજ્ઞાનિકના નામ ને બધું આપણે પછી વાત કરશું, તો અહીંયા શોર્ટમાં જ નામ ને એવું બધું આપણે આપી દઈએ છીએ. બરાબર ને. શું કામે વિકસાવવામાં આવ્યો એ પણ તમે જાણો છો કે લુઈસનો જે અભિગમ હતો, લુઈસ અભિગમ, એ આકાર વિશે કોઈ માહિતી આપતો નહોતો, આકાર વિશે કોઈ માહિતી આપી શકતો નથી. તો સહસંયોજક અણુના જે આકારની જે વાત છે એ સિઝવિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે પણ આપેલી હતી 1940માં. ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયા વિશે સરળ અભિગમ આપેલો હતો. આમણે આપેલો હતો કોણે? 1940ની અંદર સિઝવિક અને પોવેલ. આ જ અભિગમને આગળ થોડોક વધાર્યો, કારણ કે થોડીક ખામીઓ એમાં પણ હતી, તો એમણે આગળ વધાર્યો. બરાબર ને. એ આગળ વધારવા વાળા વૈજ્ઞાનિક છે નાયહોલ અને ગિલેસ્પી. કોણ છે? ગિલેસ્પી. આ બે વૈજ્ઞાનિકોએ આમને મતલબ આગળ વધાર્યું, પુનઃ વ્યાખ્યાયિત કર્યો કે થોડી થોડી ખામી હોય તો એમને સુધાર્યું. તો સૌ પ્રથમ આપવાવાળા છે સિઝવિક અને પોવેલ, પછી આગળ વધારવાવાળા છે નાયહોમ અને ગિલેસ્પી. અભિધારણાની તો મેં વાત કરી દીધી. તો ટોટલ તમને જો આ તમને પૂછવામાં આવે એક્ઝામની અંદર તો તમે પોઈન્ટ વાઇઝ લખી શકો. પહેલું તમે શું સમજાવી શકો છો કે આકાર વિશે અને કયા કયા વૈજ્ઞાનિકો છે. પછી અણુનો આકાર કોના ઉપર આધાર રાખે? તો મધ્યસ્થ પરમાણુની આસપાસના સંયોજકતા ઇલેક્ટ્રોનના યુગ્મ પર કેટલી સંખ્યામાં છે. અને અપાકર્ષણની વાત જે આપણે હતી, લોન પેરમાં સૌથી વધારે અપાકર્ષણ હોય છે, એના પછી લોન પેર, બોન્ડ પેરમાં ઓછું અપાકર્ષણ, અને સૌથી ઓછું અપાકર્ષણ ક્યાં જોવા મળશે? બોન્ડ પેરની વચ્ચે. તો 2 પોઈન્ટ તો થઈ જશે આ રીતે. ત્રીજો પોઈન્ટ છે કે ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે એનું અપાકર્ષણ કેવું રહે? એકદમ ઓછું. બરાબર ને. અને અપાકર્ષણ 2 પરમાણુ છે, આમની વચ્ચે અપાકર્ષણ લાગે છે તો દૂર દૂર ભાગવાના છે. દૂર દૂર ભાગશે તો અંતરમાં શું થશે? વધારે. તો ત્રીજો પોઈન્ટ આ લખવાનો છે કે ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે કે એનું અપાકર્ષણ ઓછું થઈ જાય પણ તેમના અંતરમાં શું થશે? વધારે. ચોથો પરમાણુ આપણો જે પોઈન્ટ છે એ શું કહેવા માંગે છે? તો એ પણ તમે સમજી તો ગયા જ છો, પણ હું કહી દઉં કે સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે. બરાબર ને. મતલબ આ જે પોઈન્ટ છે આપણો મધ્યસ્થ પરમાણુ, ગોળ માર્ગ નક્કી કરવાનો છે આપણે, કારણ કે એક દોરી બાંધેલી છે ને, દોરી એટલે કોણ છે? બંધ. માનો કે અહીંયા બી પરમાણુ છે, અહીંયા લોન પેર છે, તો આમને દૂર ભાગવું હશે તો કઈ આ દૂર થોડો જતો રહેશે, બંધ લંબાઈમાં એટલું બધો વધારો નહીં થાય, પણ એ શું કરશે? આમ દૂર ભાગશે, ગોળ માર્ગની અંદર દૂર ભાગશે, કારણ કે એક દોરી તો બાંધેલી જ છે, દોરી શું છે? બંધ. બરાબર. એટલે વર્તુળા માર્ગ લેવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાય, એટલે કે આ રીતે રાઉન્ડ ફરશે. કમ્પ્લીટ વસ્તુ છે. હવે 4 પોઈન્ટ થઈ ગયા. 5મા પોઈન્ટની વાત કરવામાં આવે તો બહુબંધ ને. બહુબંધ એટલે આ સિંગલ બંધ છે, પણ આપણે દ્વિબંધની વાત કરી હતી, પણ ત્રિબંધની વાત કરી હતી. ઓક્સિજન દ્વિબંધ હોય છે, નાઇટ્રોજન ત્રિબંધ હોય છે, હાઇડ્રોજન છે, Cl છે, બધા સિંગલ બંધ હોય છે. તો બહુબંધની કે બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે. આમાં કોઈ બંધને સંખ્યા ગણતરી કરવામાં આવતી નથી. ઓકે. અને આ રીતે આપણે વાત કરી શકીએ છીએ. તો VSEPR સિદ્ધાંત મેઇનલી આકાર ઉપર આધાર રાખે છે, અને આકારનો આખો પોઈન્ટ કોના ઉપર આધાર રાખે છે? તો માત્ર ને માત્ર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એના લીધે તો આટલા બધા આકારની અંદર પરિવર્તન આવે છે. બરાબર. કોના લીધે? LP, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. એમની વચ્ચે અપાકર્ષણનું મૂલ્ય કેવું હોય છે? સૌથી વધારે. તો આજનો પોઈન્ટ અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ હવે આપણે નવી થિયરી ઉપર વાત કરીશું.